મહારાજની ये तन विष की बेलड़ी गुरु अमृत की खान सिर दीजिए सतगुरु मिले तो भी सस्ता जान એટલે શરીર છે એ તો રોગોનું ઘર છે, પરિવર્તનશીલ છે. કાંઈ ને કાંઈ તકલીફો ઉંમર થશે એટલે આવવાની. એટલે તો અર્જુન બાપા કહેતા કે આ ડુંગળી ભરવાનો કોથળો છે. કે જગતના લોકો પોતાને શરીર સમજે છે, આમ જોઈ તો ડુંગળી ભરવાના કોથળા જ છે. પણ સદગુરુના ચરણે જે વ્યા ગયા અને મળીને મટી ગયા એ પાછા કિંમતી હીરા થઈ ગયા. સંત અને પારસમાં તું બડો અંતરો જાણ, પારસ લોહ કંચન કરે અને સંત કરે આપ સમાન. કારણ કે પારસ છે એ લોખંડને કંચન બનાવી દે, પણ લોખંડને એ પાછું પારસનો બનાવી દે. કે સદગુરુ એક જ એવા છે કે આપ સમાન કરે. પારસ અને સંતમાં તું બડો અંતરો જાણ, પારસ લોહ કંચન કરે અને સંત કરે આપ સમાન. કારણ કે સંતોમાં એકમાં જ એવી સામર્થ્ય છે કે એના ચરણે આવેલાને એના સમાન બનાવી દે. એ લાખા ગુરુએ પોતાના જેવો કીધો. કારણ કે જગતના બીજા કોઈ લોકો પાસે એવી સામર્થ્ય નથી કે પોતાના સમાન બનાવી શકે. એટલે સંતોનો મહિમા વિશેષ છે. સંતોનો મહિમા વિશેષ એટલા માટે છે કે આપ સમાન બનાવે છે. સદગુરુ સમ સજ્જન નહીં. જગતમાં ઘણા સજ્જનો છે પણ સદગુરુ સમ સજ્જન નહીં. કારણ કે ભગવાન કહે ને કે લોહીના નાતા આજ નહીં તો કાલ, કાલ નહીં તો કાળે કરીને તૂટવાના તૂટવાના તૂટવાના. પણ એનાથી ઉપર ઉઠીને જે હરિગુરુ સંતોનો નાતો છે એ કાયમી છે, અખંડ છે, નિત્ય છે, પ્રગટ છે. પણ મોટા ભાગના સમયની બરબાદી માણા જે નાતા તૂટવાના છે એની પાછળ સમય ખર્ચાઈ જાય છે. જેની પાછળ સમય ખર્ચવાનો છે એની પાછળ આ જીવ સમય ખર્ચતો નથી, અને જે નાતા તૂટવાના છે એની પાછળ બરબાદી કરે છે. કારણ કે આપ સમાન બનવા માટે શિષ્યની પણ તત્પરતા જોઈએ. કારણ કે મટવું પડે ત્યારે આપ સમાન બને. જેમ કબીરજીના ચરણોમાં ધર્મદાસ ગયા તો એને સર્વસ્વ અર્પણ કરી દીધું કબીરના ચરણોમાં. સર્વસ્વ અર્પણ કરી અને મટી ગયા ધર્મદાસ.
ત્યારે કબીરજીએ કીધું કે તું નિર્ગુણ, તું નિર્વિકાર, નિર્ભય सकल जग माही, सब पर तेरी साहिबी, धर्मदास तुझ पर साहेब नहीं। એટલે મટવાની જેની તૈયારી હોય તો સદગુરુ તો તૈયાર બેઠા જ છે આપ સમાન બનાવવા માટે. એને કંઈ વાલો દવલો કે પારકો પોતાનો કે એવું કંઈ છે નહીં. એ તો હૃદયનો ખજાનો લૂંટાવવા માટે બેઠા જ છે એમ. પણ શિષ્યની તૈયારી હોવી જોઈએ ખજાનો લેવાની. કારણ કે સમયની મર્યાદા એ ખજાના નહીં પચાવી શકે છે. અને જેટલા જેટલા થયા એ પહેલા શિષ્ય બન્યા, પછી સત શિષ્ય થયા અને પછી સદગુરુ થયા છે. પરબારું અહીંયા પહોંચી શકાય એવું નથી એમ. ભગવાન કહે ને કોક નર પોઈચા માંડ મથી મથી. કારણ કે એનું ઘર અકળ છે, કડવામાં ન આવે એવું છે. કારણ કે સદગુરુનો મહિમા એટલો છે કે અવતારી પુરુષો પણ સદગુરુના ચડી જાય છે. રામ અને કૃષ્ણ જેવાએ પણ સદગુરુનું શરણ સ્વીકાર્યું છે. અને આદિ અનાદિથી આ મહિમા પરંપરાગત રીતે હાલ્યો આવે છે. અને જેને જેને જરૂર છે આની, જેની કોઈ પુણ્યાઈ છે, જેની કોઈ કમાઈ છે, એવા પાત્ર વ્યક્તિઓને કુદરતી રીતે એવા મહાપુરુષો તરફ આકર્ષણ થાય છે. અને મહાપુરુષો પણ એવા વ્યક્તિઓની શોધમાં હોય કે આ ખજાનો કોઈ લે. જેથી કરીને એનું શરીર ન હોય છતાં પણ એના દ્વારા બીજાનું કલ્યાણ થતું રહે, એટલે એની દીર્ઘ દ્રષ્ટિ હોય છે. એટલે મહાપુરુષો તો આ ખજાનો લૂંટાવા માટે તૈયાર જ છે. કોઈ લેવા વાળો વ્યક્તિ જો એમ. કારણ કે લોભામણું લલચામણા જગતમાંથી થોડો વ્યક્તિ ઉપર ઉઠે ત્યારે તો એ તરફ એની દ્રષ્ટિ જાય. નહીતર ઓમાં એટલી બધી દ્રષ્ટિ જમાવટ કરી ગઈ છે કે એને બીજું કંઈ સૂચતું જ નથી. એટલે પરમાત્મા એના પ્યારા જે હોય છે એને લૌકિક દ્રષ્ટિમાં ઝાપટ મારીને ઉપર ઉઠાવે. નહીતર તો એમાં જ એનું આયુષ્ય પૂરું થઈ જાય એમ. કારણ કે ઉપર ઉઠે ત્યારે જેને સત્ય શું છે એ તરફ એની દ્રષ્ટિ જાય. નહીતર તો એ વિષયોના સંગમાં તો આવા કંઈક જન્મારા વિતાવી દીધા માણસે. કારણ કે એનું બળ વિશેષ હોવાના કારણે જટ દઈને આ જીવ ઉપર ઉઠી શકતો નથી એમ. ઘણા જન્મોનો પુરુષાર્થ અને મહેનતના અંતે ડગલે ડગલે આગળ વધી શકાય એવું છે. ભગવાન કહે ને કે હાલે અને ગામ આવે.
એટલે એ તરફ જેની દ્રષ્ટિ છે नजरों से वो निहाल हो जाते हैं जो ब्रह्मवेता फकीरों की नजरों में आ जाते हैं। એની નજર પડી જાય તરત જ એની ઉપર એમ કે આ વ્યક્તિ આ જ્ઞાનને પચાવી શકશે ને આ મટી શકે એવો છે એમ કે સદગુરુમાં આવી પારક દ્રષ્ટિ છે એમ કારણ કે અનેક પ્રકારે સદગુરુ કસોટી કરી લે આની આજે જ મેં ઓલા ગુરુ મહિમામાં મીલા રેપા અને મારપાનું હું સાંભળ્યું મેં મારપાએ મીલા રેપાની એવી કસોટી કરી કે એના 1000માં લાખમાં ભાગની કસોટી પણ અટાણે કોઈથી સહન થઈ શકે એવું નથી. કે ગુરુ સામે ખાલી એક શબ્દ અસત્ય ભાષણ કરો એટલે તમે તમારું પતન કર્યું. જેમ ઓલો મારપા કે ગુરુદેવ હું આશ્રમમાંથી બધી વસ્તુ અહીં લઈને આવ્યો. મારપાએ કીધેલું નાગોપાને કે મારી પાસે ભારતમાંથી પ્રાપ્ત કરેલી એક આખીરી બ્રહ્મવિદ્યા છે હું તને આપીશ એવું એને અગાઉ વચન આપેલું. એટલે નાગોપા એના શિષ્ય સમુદાય સાથે અહીંયા આવ્યો. એ કે બધી આશ્રમમાંથી ઘર વખરી જે કાંઈ હતું બધું અહીં લઈને આવ્યો છું. તો મારપાની દ્રષ્ટિમાં આવી ગયું એ કે તું આ અસત્ય ભાષણ કરે છે, બધી વસ્તુ તું લઈને નથી આવ્યો. એક વૃદ્ધ બકરી તારા આશ્રમમાં છોડીને તું આવ્યો છો, તારાથી બોલાય નહીં એવું બધી વસ્તુ લઈને આવ્યો છું. તો તરત જ નાગોપા એના શિષ્યોને આજ્ઞા નથી કરતો કે તમે લઈ આવો, પોતે જ ગયો દોડતો અને ખંભે નાખીને એ વૃદ્ધ બકરીને ગુરુના ચરણોમાં હાજર કરી. તો મારપા કે મારે આ વૃદ્ધ બકરીની કોઈ આવશ્યકતા નથી, મારે તો તારું આ જ્ઞાન પચાવવાની તારી તત્પરતા કેવી જઈ મારે જોવું હતું. કારણ કે લાપરવાહ શિષ્ય ब्रह्मज्ञानी गुरु का ज्ञान पचा नहीं सकता. જેમ સંસારના કામમાં માણસને કેવી તત્પરતા હોય છે એના કરતાં અનેક ગણી આમાં તત્પરતા જોઈ. કે મારે તો ખાલી જાણવું હતું કે તારામાં તત્પરતા કેવી છે. એટલે એ ચકાસવા માટે થઈને ગુરુ અનેક પ્રકારે શિષ્યોની કસોટી કરી લેતા હોય છે. બિલારેપાને કે તને આટલી બધી તારી ઉપર જુલમ, તને એવું લાગે છે કે ગુરુએ મારી ઉપર જુલમ ગુજાર્યો મને જ્ઞાન ન આપ્યું. તો કે એ શહેનશાહ પોતાનો આત્મવૈભવ છોડીને તને હેરાન કરવામાં એને શું ફાયદો થાય છે? તને ઉપર ઉઠાવવા માટે થઈને એ કેટલા નીચે ઉતરે છે અને તું એવું સમજે છે કે ગુરુ મારી ઉપર જુલમ કરે. તે કે તંત્ર વિદ્યા દ્વારા કેટલાયની ખેતી નષ્ટ કરી નાખી છે.
એટલે ગુરુએ તને આદેશ કર્યો કે તારે ભીખ માગીને ખાવાનું, આશ્રમમાંથી તારે જમવાનું નહીં. તો એ ભીખ માગવા જાતો બિલારેપા, તો અમુક ક્યારેક ક્યારેક અમુક લોકો કંઈક દે વૈધું ઘઈટું. પછી તો બિલારેપાને ઓલા લોકો હાથ જોડે કે અમારી ઉપર કંઈક દયા કરો, અમારે બાયડી છોકરા છે, અમે કેવડી મહેનત કરી ત્યારે ફસલ પાકે છે ને એમાંથી અમે અમારો ગુજારો કરી છે, તમને શરમ થવી જોઈએ. એટલે બિલારેપા પછી અહીંયા જાતો બંધ થયો. એ કે ક્યારેક ક્યારેક તો મેં કે લોકોની ગાળો ખાઈને પેટ ભરેલું છે, અને ક્યારેક ક્યારેક મેં તાલાબ કા પાણી પીકર अपनी भूख संतोष लेता. આટલો બધો એની ઉપર જુલમ ગુજાર્યો તોય બિલારેપાને એમ છે કે મને હજી આ જ્ઞાન આપતા નથી. પણ નાગોપાકીએ ગુરુએ તારી ઉપર કેટલી બધી કરુણા કૃપા વરસાવી કે તને નીચેથી ઉપર ઉઠાવવા માટે થઈને એની શહેનશાહી મોજ છોડી નીચે આવ્યા એમ. પણ શિષ્યની ત્યાં સુધીની પહોંચ નથી એટલે એને એ દેખાતું નથી. એટલે આવા બ્રહ્મવેતા મહાપુરુષો શરીરમાં જ હોય છે, પણ એને ઓળખવા કઠિન. હરિભક્તો પીછાણવા કઠિન છે રે, એને કોઈ પીછાણી ન કે જેટ દઈને. જેમ સુખદેવજી મહારાજ દિગંબર અવસ્થામાં અને રાજા જનક સંસારમાં માથે સોનાનો મુગટ, છતાંય ભીતરથી જોવો તો બે પાસે જ્ઞાન એક જ. સુખદેવજી મહારાજની દશા જો નાની જો, એટલે હરિભક્તોને પીછાણવા કઠિન છે એમ. એની રેણી જગત થકી ભિન્ન છે રે. બે વિદેહી, બે વિદેહી, સુખદેવજી વિદેહી અને જનક વિદેહી. એટલે આ જગતના જીવો એને ઓળખવામાં થાપ ખાઈ જાય છે. કારણ કે મહાપુરુષોને ઓળખવામાં માણસોને એના માટે એનામાં કંઈક તપશ્ચર્યા કે કંઈક સાધના જોઈએ, નહીંતર એ ચીલા ચાલુ લાગે આપણને. નાગોપાકીએ ગુરુજીએ તારી ઉપર આટલું બધું કર્યું, આ તો તને બહારની ફટકાર જ દેખાણી, અંદરનો એનો હાથ જે પ્રેમથી ફરતો હતી તને ન દેખાણો. કે તું વિચાર તો કરી કે આટલો બધો જુલમ તારી ઉપર ગુજારાતો હતો તોય તું 12 વર્ષ ત્યાં ટેકો કેવી રીતે? એનો ભીતરનો જે હાથ અંદર હતો એ તને ન દેખાણો. નહીતર આવો જુલમ કરો તો માણસ 2 દિવસ ટકે નહીં. છતાંય 12 વર્ષ લગી તું અહીંયા ટકી રહ્યો તો બહારથી ફટકાર હતી પણ અંદરથી તો એને શુદ્ધ પ્રેમ હતો તારા પ્રત્યે, તને ઉપર ઉઠાવવા માગતા હતા. કારણ કે તારા અનંત જન્મોના પાપ તાપ નષ્ટ કરવા માટે ગુરુએ તારી ઉપર આવી કસોટી કરી. કારણ કે આવા પાપ તાપ નષ્ટ ન થાય ત્યાં સુધી ગુરુનું જ્ઞાન ઠેરાઈ ગયા. બહાર દેવે ચોટ, તો બહારની ચોટ દેખાતી હતી મારા પાને,
ગુરુ કુંભાર છે કુંભાઈ ઘડી 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 ક્યારે ખોટ હા ભીतर હાથ સરા દે બહાર દે છોટ कि शिष्य और गुरु के बीच में कोई भी देवी देवता हस्तक्षेप नहीं कर सकते। બાપુ દાદા सदगुरु को छोड़कर दूसरे किसी व्यक्ति का सहारा लिया तो काम नहीं बनेगा। જે 3-4 વખત અલગ અલગ પ્રકારના મકાન બનાવ્યા ને તોડાવ્યા હા મારા પાસે મિલારેપામાં હા અને તો એ જ્ઞાનનો એક શબ્દ નહીં, પ્રસન્નતા જેવું કઈ મોઢા ઉપર સ્મિત નહીં, હા ધૂતકારવાળી જ વાત. એ કે મેં 12 વર્ષ આવી રીતે કાઢ્યા તોય ગુરુ બીજા શિષ્યો એને પ્રેમથી વર્તન કરે, મને જોવે એટલે આમ મોઢું ફેરવી જાય. હજી અડધું જ કરી નાખે બાપુ નો કે અર્જુન બાપા ભાઈ હું જાતા તો મોઢું ફેરી એ કે મેં ભૂલ કરી તમને જ્ઞાન તમને ઉપદેશ આપ્યો ઈ ભૂલ કે તમને ઉપદેશ આપ્યો એ મેં મોટી ભૂલ કરી. ભૂકા નીકળી જાય મરી જાય એટલે તમામ પ્રકારની કસોટીમાંથી પાસ થયા છે ત્યારે આટલે પહોંચ્યા છે, ત્યારે આપણે સુખી છીએ. ત્યારે આપણે સુખી છીએ. આપણે સુખી એટલે જ છીએ નહીંતર તો આપણે ક્યાં આપણે માયામાં જ હોય. નકર આપણી ચાંચિયા બુડે એમ નથી. હા આપણે માયામાં જ હોય, બીજું હા. કાંઈ ન હોય, માયા સિવાય કાંઈ ન હોય આપણી પાસે. આ સત્સંગ થોડો હોય. ન હોય. એટલે હરિગુરુ સંતોએ જે મહેનત કરી છે એ આપણને તો સહેજમાં માલ મફત મળી ગયો છે. મફત મળી ગયો. આવ મફત એમ. મફત મળ્યો છે એટલે જ આની કિંમત થતી નથી, સસ્તો મળ્યો ને એટલે. બહુ કૃપા, અતિ કૃપા. કારણ કે જે વસ્તુ મહેનતથી મેળવી હોય એની જે કદર અને કિંમત થાય એ મફતમાં મળે એની ન થાય એમ. એટલે હરિગુરુ સંતો તો આ ખજાનો લૂંટાવા માટે બેઠા છે. કોઈ મફતમાં તો મફતમાં લઈ લે પણ ધીરે ધીરે યોગ્યતા કેળવે તો એનો બેડો પાર થઈ જાય એવું છે. જેવી રીતે કરોડ રૂપિયાની લોટરી લાગી જાય હા તો એનામાં એ યોગ્યતા ન હોય પૈસાનું શું કરવું એ, પણ સમયની મર્યાદા એ બધું સેટઅપ કરી લે એમ વ્યક્તિ. એવી રીતે આપણને માલ તો મફતમાં મળી ગયો છે પણ હવે ધીરે ધીરે સદગુરુની કૃપાથી પચાવતા જાય છે. સતગુરુ મહારાજની જાય. અનંત જન્મોના ગોરધનભાઈ, અનંત જન્મોના આપણા ઉપર અનંત જન્મો હોય ને અનંત જન્મો કહું કે ભલે મારો નાશ